રાજકોટ જય રઘુવીર વે વિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર પરિવાર આયોજિત પારિવારિક પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે। 5 જાન્યુઆરી 2025ને રવિવારના રોજ રાજકોટ ખાતે 9મો પારિવારિક પરિચય મેળાનું આયોજન કરવામાં આવશે। આયોજન શ્રી કેસરિયા લોહાણા મહાજનવાડી કાલાવાડ રોડ રાજકોટ ખાતે કરાશે। આ પરિચય મેળામાં આશરે 380 જેટલા ફોર્મ રજીસ્ટ્રેટ થયેલ છે, ત્યારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 16 ડિસેમ્બર 2024 રાખવામાં આવેલી છે। આ પરિચય મેળામાં દીકરીઓ માટે ફી નિઃશુલ્ક રાખવામાં આવેલી છે, સાથે સાથે દીકરા દીકરીઓને બુકલેટ પણ આપવામાં આવશે। આ અંગે વધુ વિગત અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા જય રઘુવીર વે વિશાળ માહિતી કેન્દ્રના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી। મારું નામ હરેશભાઈ કોટક છે। રઘુવીર વે વિશાળ માહિતી કેન્દ્ર સુરેન્દ્રનગર પરિવાર આ અમારો આખો પરિવાર છે અને એના દ્વારા અમે અત્યારે આ 12મો પરિચય મેળો કરી રહ્યા છીએ, પણ રાજકોટમાં અમારો 9મો પરિચય મેળો છે અને આ 9મો પરિચય મેળો છે ને એ નોખો, અનોખો અને પારિવારિક પરિચય મેળો છે। કારણ કે બીજા બધા પરિચય મેળા થાય છે એમાં યુવક અને યુવતીઓને સંકોચ નિસંકોચ બધું થયા કરે છે, પણ આ અમે પારિવારિક પરિચય મેળો કરી છે કે એને બધા પરિવારની હૂંફ મળી રહે એવું એક આયોજન અમારું છે કે જેથી કરીને એમને એમ ન લાગે કે આપણે કોઈ આ પરિચય મેળામાં આવ્યા છીએ ને એકબીજા અપરિચિત છીએ। તો તારીખ 5/1/2025ના રોજ કેસરિયા લોહાણા મહાજનવાડી રાજકોટ ખાતે અમારું આયોજન છે। અત્યાર સુધીમાં 380 એન્ટ્રીઓ આવી ચૂકી છે અને 16/12/2024 અમારી છેલ્લી તારીખ છે રજિસ્ટ્રેશન માટેની। તો ખાસ યુવક અને યુવતી અને એના પરિવારવાળા નોંધ લેશો કે 16/12 સુધીમાં આપનું અને આપના બાળકનું રજિસ્ટ્રેશન કરાવી નાખે। 380 અત્યાર સુધી એન્ટ્રી આવી ગઈ છે, 450 થી 500 વચ્ચે આ એન્ટ્રી થશે અને દીકરીઓ માટે એક પણ નવો પૈસો ચાર્જ લેતા નથી, એમના આશીર્વાદ એ જ અમારો ચાર્જ છે। યુવક પાસેથી 500 રૂપિયા ચાર્જ માત્ર ખર્ચ પેટે, એક યુવકની સાથે એના 2 વાલી, આ કુલ 3 વ્યક્તિઓ માટેની જે આખા દિવસની જે વ્યવસ્થા કરવાની હોય છે, ચા નાસ્તો બપોરે જમવાની અને આ બધો હોલ ને એ બધું, એ વ્યવસ્થાના ભાગરૂપે 500 રૂપિયા યુવક પાસેથી લે છે। બાકી કોઈ વધારાનો ચાર્જ કોઈની પાસેથી આજે પણ નથી લેતા, ગઈકાલે પણ નહોતા લેતા। બુકે ફ્રી આપી અને આની સાથે આ જે યુવક અને યુવતીઓ આવશે એ 450-500 જેટલા પણ આવશે એ તમામની એક બુકલેટ સરસ મજાની રંગીન એ પણ ફ્રી આપવામાં આવશે, એનો કોઈ ચાર્જ લેવાનો નથી। જો શક્ય હશે તો સ્પોટ રજિસ્ટ્રેશન પણ કદાચ લેશું, જો અમારી જગ્યા હશે તો।